હું છું સિદ્ધાર્થ ધોળકિયા। માલધારીઓની જે હાલત થઈ છે તે કફોડી જોવા મળી રહી છે। પશુઓ માટે ચારો ખૂટતા હાલાકી, ન્યૂઝ 18 સમક્ષ ઠાલવી વેદના। કેવી પરિસ્થિતિ છે બિચારાને, કાં મારવા પડશે કાં મરી જશે ઓટોમેટિક ભૂખે મરીને। બીજું શું કરે, મારે ત્યારે ભૂખે મરી। આ વેદના છે કચ્છના પશુપાલકોની। કચ્છના સીમ વિસ્તારમાં પૂરતો વરસાદ ન થતા ઘાસચારો થયો નથી, જ્યારે ખાણદાણના ભાવમાં ડબલ વધારો થતા પશુપાલકો પર બેવડો માર પડ્યો છે। સ્થિતિ એવી બની છે કે સરકારની સહાય વગર માલધારીઓ માટે પશુધન બચાવવું મુશ્કેલ બની રહ્યું છે। પૂરતો ખોરાક ન મળતા પશુઓ ભૂખે મરી રહ્યા છે। જુઓ, પશુઓ માટે ખાણદાણ તૈયાર કરી રહેલા આ છે શિવજીભાઈ રબારી। શિવજીભાઈનું કહેવું છે કે કચ્છમાં વરસાદના અભાવે સીમ વિસ્તારમાં ઘાસ ઉગ્યું નથી, જેના કારણે માલધારીઓને બહારથી ઘાસ ખરીદવાની ફરજ પડી રહી છે। તેમનો દાવો છે કે એક સમયે 50 રૂપિયામાં મળતી ઘાસની ઘાસડીઓનો ભાવ હવે વધીને 250 રૂપિયા સુધી પહોંચી ગયો છે। બીજી તરફ ખાણદાણના ભાવ પણ બમણા થઈ જતા પશુપાલકો દીવાના ડુંગર તળે દટાઈ રહ્યા છે। આ વખતે બહુ કાઠો કામકાજ છે। આ વખતે કંઈક સરકારને કંઈક રાહત કમાર સમય જરાક જોઈએ, કારણ કે હાલત ખરાબ થઈ જવાની છે। દાણ ખાંડના બહુ ભાવ વધી ગયા છે। આ તરફ દાવો છે કે વરસાદ ખેંચાતા પશુઓને પૂરતો ખોરાક ન મળતા દૂધ ઉત્પાદનમાં પણ ઘટાડો થયો છે। એક તરફ આવક ઘટી રહી છે, બીજી તરફ પશુઓના નિભાવનો ખર્ચ વધી રહ્યો છે। માલધારીઓનું કહેવું છે કે સરકાર તાત્કાલિક કેટલ કેમ્પ શરૂ કરે અને ઘાસચારા સહિતની સહાય આપે। કચ્છમાં પશુપાલકોની સાથે સાથે ડેરી સંચાલકો પણ હેરાન, દૂધની આવક ઘટી। હવે આમને જુઓ, આ છે કચ્છના લીમજા દૂધ ડેરીના સંચાલક જેલાભાઈ। જેલાભાઈ પર પણ પશુપાલકોની જેમ જ ચિંતાના વાદળો છવાઈ ગયા છે, કારણ કે પશુપાલકો પાસેથી તેમની ડેરી સુધી પહોંચતા દૂધના જથ્થામાં મોટો ઘટાડો થઈ ગયો છે। જેલાભાઈનો દાવો છે કે કચ્છમાં વરસાદ ખેંચાતા હવે માત્ર માલધારીઓ જ નહીં, પરંતુ ડેરી સંચાલકોની મુશ્કેલીમાં પણ વધારો થયો। વરસાદના અભાવે ઘાસચારાની અછત સર્જાતા પશુઓને પૂરતો ખોરાક મળી નથી રહ્યો, જેના કારણે સીધી અસર દૂધના ઉત્પાદન પર પડી રહી છે। અગાઉ તેમની ડેરીમાં દરરોજ અંદાજે 500 લીટર જેટલું દૂધ ભરાતું હતું, જો કે હાલ દૂધની આવક ઘટીને માત્ર 250 થી 300 લીટર જેટલી રહી છે, એટલે કે દૂધ ભરવામાં અંદાજે 40 થી 50% સુધીનો ઘટાડો નોંધાયો છે। દૂધની આવક ઘટતા દૂધ સંચાલકની પણ આવક ઘટી ગઈ છે। તેમનો દાવો છે કે દૂધના યોગ્ય ભાવ ન મળતા ડેરી સંચાલકોની આર્થિક મુશ્કેલી પણ વધી છે। અત્યારે એમને મોંઘવારી કેટલી છે, દૂધના ભાવ આવતા નથી, તો માલધારી ના રહે, જીવશે જ નહીં બજાર। એમને બધા પૂરું થઈ જશે, ચોમાસું સામે આવશે તો સુધી કેવી રીતે જીવશે? પોતાના બચ્ચા પારશે કે માલને પારશે? હવે સરકાર માલધારીઓ અને ડેરી સંચાલકોની સ્થિતિને ધ્યાનમાં લઈ તાત્કાલિક સહાય અને રાહત આપે તેવી આશા ડેરી સંચાલકો વ્યક્ત કરી રહ્યા છે। અરવલ્લીમાં જગતનો તાત પરેશાન, એક તરફ વરસાદ ખેંચાવો, બીજી તરફ ઈયળો બરબાદ કરી રહી છે પાક। અરવલ્લીમાં જગતનો તાત કુદરતના કોપ સામે લાચાર બન્યો છે। એક તરફ વરસાદ ખેંચાયો, બીજી તરફ પાકમાં ઈયળ અને ફૂગના ઉપદ્રવથી ખેડૂતોનો પાક તેમની આંખોની સામે જ બરબાદ થઈ ગયો। દાવો છે કે ચાલુ સિઝનમાં જિલ્લામાં અત્યાર સુધીમાં માત્ર 42% વરસાદ વરસ્યો। ઓગસ્ટ મહિનામાં મેઘરાજાએ સંપૂર્ણપણે મોઢું ફેરવી લેતા ખેડૂતોમાં મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે। અત્યારે વરસાદ ઓછો આવતા મગફળીમાં ખૂબ રોગ જીવાત આવે છે અને તેના કારણે મગફળીનો પાક નિષ્ફળ થાય છે અને પાણીની કોઈ વ્યવસ્થા નથી। તો સરકારને અમારી વિનંતી છે કે અમારા એરિયામાં, અમારા વિસ્તારમાં કેનાલ, તળાવ ભરવા, આ બધી પાણીની વ્યવસ્થા કરે। જિલ્લામાં કુલ 1,78,000 હેક્ટરમાં વાવેતર થયું છે, જેમાં ખેડૂતોએ સૌથી વધુ 80,000 હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર કર્યું। મેઘરજના ખેડૂતોએ રાત દિવસ એક કરીને અને મોંઘા બિયારણ તથા ખાતર લાવીને વીઘા દીઠ 25,000 રૂપિયા સુધીનો ખર્ચ કર્યો, પરંતુ આ વખતે ખેડૂતોને વીઘે 15,000 રૂપિયા સુધી મળે તેવી સ્થિતિ પણ નથી। અમારે સમથિંગ કંપાનું વાવેતર છે, 150 એકરની આસપાસ છે। તમે કેટલા વીઘામાં વાવેતર? મારું 30 એકરની અંદર છે। દેવભૂમિ દ્વારકામાં મેઘરાજા રીસાયા, વરસાદ વગર ખેડૂતોની આંખમાં પાણી। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની ઘટને કારણે શાકભાજી પકવતા ખેડૂતોની મુશ્કેલી વધી છે। ખંભાળિયા તાલુકાના કોલવા ગામમાં કુવા, બોર, ડેમ અને તળાવમાં પાણી ઘટતા ખેડૂતોને પાક માટે પૂરતું પિયત મળતું નથી। ફૂલકોબી, કારેલા અને ભીંડા સહિતના પાક સુકાવા લાગ્યા છે, જ્યારે કેટલાક ખેડૂતો મોંઘા ખર્ચે બોરવેલ કરાવી પાક બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। અમારા વિસ્તારની અંદર 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, એના હિસાબે અમારો આ કારેલીનો પાક સંપૂર્ણપણે નાશ છે અને આ પાકને અત્યારે ખૂબ પાણીની જરૂર છે। ખેડૂતોનો દાવો છે કે વરસાદની અછતને કારણે શાકભાજીના વાવેતરમાં પણ મોટો ઘટાડો થયો છે। ગત વર્ષે આશરે 10,000 હેક્ટરમાં વાવેતર થયું હતું, જ્યારે ચાલુ વર્ષે માત્ર 1,000 થી 1200 હેક્ટરમાં જ વાવેતર થયું છે। હવે ખેડૂતો સરકાર પાસે પાક બચાવવા, પાણીની વ્યવસ્થા અને યોગ્ય સહાયની માંગ કરી રહ્યા છે। અમારે આજુબાજુમાં ક્યાંય સૌની યોજના કે ડેમ કે તળાવ એ પણ કંઈ છે નહીં, બસ કુવાના બોરના પાણી હતા એ બધા સંપૂર્ણ ખલાસ થઈ ગયા છે।
વરસાદની ઘટથી દેવભૂમિ દ્વારકામાં શાકભાજીની ખેતીનું ચિત્ર બદલાઈ રહ્યું છે. વાવેતર ઘટવાની સાથે જે પાક ખેતરમાં ઊભો છે તેને બચાવવો પણ ખેડૂતો માટે પડકાર બન્યો છે. હવે વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોને સરકારી સહાય અને સિંચાઈના પાણીની તાત્કાલિક વ્યવસ્થાની અપેક્ષા છે. રાજકોટના જેતપુરમાં નીલગાય અને ભૂંડનો ત્રાસ, ખેડૂતોનો ઊભો પાક બરબાદ થયો. બે પાણ પાડીને અત્યારે ગોઠણ સુધીનું સોયાબીન કર્યું હતું તો 2 દિવસમાં આવ્યા અને આ શરીર નાશ કરી ગયા. હવે આ છોડ વિકાસ ન કરી શકે. એક તરફ વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોની નજર આકાશ તરફ છે તો બીજી તરફ મહેનતથી ઊભો કરેલો પાક ભૂંડ અને નીલગાયના ટોળાથી જોખમમાં મુકાયો છે. જેતપુરના જેતલસર અને સાંકળી ગામની સીમમાં ખારાપટ વિસ્તારમાં 500 વીઘાથી વધુ જમીનમાં મગફળી, કપાસ અને સોયાબીનનું વાવેતર થયું છે. મોંઘા દવા, બિયારણ પાછળ ખર્ચ કરી ખેડૂતોએ દિવસ રાત મહેનત કરી, પરંતુ હવે પાક બચાવવો મુશ્કેલ બન્યો છે. એક ખેડૂતની વ્યથા છે કે 10 વીઘાનું સોયાબીન ભૂંડ અને નીલગાય ખાઈ ગયા તો અન્ય ખેડૂતના 7 વીઘા પાકને નુકસાન થયાનો આક્ષેપ છે. એટલો ત્રાસ છે. અમારે 10 વીઘાનું સોયાબીન ખાઈ ગયા. અત્યારે એક બાજુ વરસાદ નથી, એક બાજુ ખર્ચા એવડા, બિયારણ મોંઘું એટલું, ખાતર મોંઘું એટલું, તો અમારે કરવું શું, વાવવું શું હવે અત્યારે? દાવો છે કે રાત્રે ખેતરોમાં ઘૂસી આવતા ભૂંડ અને રોજડાને ભગાડવા ખેડૂતોને જાગરણ કરવાની ફરજ પડી રહી છે. ખેડૂતો માટે આ માત્ર પાકનું નુકસાન નથી, પરંતુ આખા વર્ષની મહેનત અને ખર્ચ પર પાણી ફરી વળવાની ભય છે. ખેડૂતો રાત દિવસ ખેતરમાં જાગીને પોતાની મહેનત બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે ખારાપટ સહિત જેતલસર અને સાંકળીની સીમમાં ભૂંડ અને રોજડાના ત્રાસને કારણે હાલમાં તંત્ર તાત્કાલિક અસરકારક કાયમી વ્યવસ્થા કરે તેવી આશા છે. ભૂંડના ત્રાસને, રોજના ત્રાસને બાઉન્ડ્રી મારી આ 50 થી 70 વીઘા જે ખારાપટ વિસ્તારની અંદર જંગલ છે એને તમે પેક કરી દો, જેથી કરીને આ વિસ્તારના 700 થી 800 વીઘાના ખાતેદારોને રાહત થાય. આમ 500 વીઘાથી વધુ જમીનમાં મહેનતથી ઊભા કરાયેલા પાકને બચાવવા ખેડૂતો રાત દિવસ પરેશાન છે. ખેડૂતો માટે રાહતના સમાચાર. જન્માષ્ટમી આસપાસ ગુજરાતમાં વરસાદના એંધાણ, દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની સંભાવના. ગુજરાતમાં વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગના 2 સપ્તાહના પૂર્વાનુમાનમાં રાજ્યમાં ફરી વરસાદી માહોલ સર્જાવાના સંકેત મળ્યા છે. 3 થી 10 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારા વરસાદની સંભાવના છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ વરસાદના એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના દ્વારકા અને પોરબંદર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. જોકે કચ્છ અને વાવ થરાદ માટે આગાહી થોડી ચિંતાજનક છે. આ વિસ્તારોમાં વરસાદની સંભાવના પ્રમાણમાં ઓછી રહેવાની શક્યતા છે. જન્માષ્ટમી આસપાસ પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ બની શકે છે. જોકે કચ્છ અને વાવ થરાદ સહિતના વિસ્તારોમાં ખેડૂતોને હજુ વરસાદ માટે રાહ જોવી પડી શકે છે. વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી. આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત હોવાનો નિષ્ણાંતોનો મત. ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા ફરી વધી છે. હવામાન નિષ્ણાંત ડોક્ટર ચિરાગ શાહના અનુમાન પ્રમાણે આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નથી. તેમના મતે ગુજરાત પર સુપર અલ્નિનોની અસર જોવા મળી રહી છે. સાથે જ બંગાળની ખાડીમાં બનતી સિસ્ટમ ગુજરાત સુધી પહોંચતા પહેલા નબળી પડી જાય છે. જેટલી બી સિસ્ટમ સક્રિય થાય છે, જેટલી બી સિસ્ટમ બને છે, બંગાળની ખાડીમાં લો પ્રેશર ક્રિએટ થાય છે, સિસ્ટમો બને છે, એ સિસ્ટમ ગુજરાત સુધી આવતા વીક પડી જાય છે. સાથે સાથે આપણા ગુજરાતની ઉપરનો જે ભેજનું પ્રમાણ જે હોવું જોઈએ એ પ્રોપર છે. જોકે હાલની સિસ્ટમને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. દાહોદ અને પંચમહાલમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત બનાસકાંઠા, વડોદરા અને સુરતના કેટલાક વિસ્તારમાં પણ વરસાદના એંધાણ છે. નિષ્ણાંતના મતે હાલમાં ગુજરાતમાં ભેજનું પ્રમાણ ઓછું હોવાથી સારા વરસાદ માટેની સ્થિતિ અનુકૂળ નથી. જોકે 12 થી 15 સપ્ટેમ્બર વચ્ચે જો નવી સિસ્ટમ બને તો ગુજરાતને તેનો ફાયદો મળી શકે છે. હાલ ખેડૂતોની નજર હવે આગામી સિસ્ટમ અને મેઘરાજાની મહેર પર ટકેલી છે. 15 સપ્ટેમ્બરની વચ્ચે ફરીથી હું બધાને ધ્યાનથી કહું છું કે 12 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બરની વચ્ચે કદાચ બંગાળની ખાડીનું લો પ્રેશર ક્રિએટ દરેક સિસ્ટમ બને તો ગુજરાતને ફાયદો થાય એમ છે. નેપાળમાં પૂરના તાંડવ વચ્ચે ગુજરાતીઓને મોટી રાહત. રાજકોટને 120 યાત્રિકો અને નવસારીના 4 યુવાનો સુરક્ષિત. નેપાળમાં ભારે વરસાદ બાદ આવેલા પૂરે તબાહી મચાવી છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ભારતના પ્રવાસીઓ અને યાત્રિકોને મુશ્કેલી વધી છે. આ વચ્ચે ગુજરાતીઓ માટે રાહતના સમાચાર છે. રાજકોટની 120 યાત્રિકો કૈલાશ માનસરોવર યાત્રાએ જવાના હતા. જોકે છેલ્લા સમયે પરમિશન ન મળતા યાત્રા રદ કરવામાં આવી. જે સ્થળે યાત્રિકો પહોંચવાના હતા ત્યાં દુર્ઘટના સર્જાતા હવે યાત્રિકો પોતાને સદનસીબ માની રહ્યા છે. આ યાત્રા રદ થતા નિરાશ થયેલા યાત્રિકોને હવે ભગવાન શિવની કૃપાથી બચ્યા હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. ઓગસ્ટ મહિનાની 24 તારીખે રાજકોટથી નીકળવાનું હતું અને 26મી તારીખે આજે જે દુર્ઘટના બની છે ચાઇનાની બોર્ડર ઉપર, એ જગ્યાએ જ અમે લોકો પહોંચવાના હતા. બીજી તરફ નવસારીના 4 યુવાનો પણ નેપાળમાં ચમત્કારિક બચાવ થઈ ગયો છે.
બેલીમોરા શહેર ભાજપના ઉપપ્રમુખ સહિત 4 યુવાનો પોખરા, કાઠમાંડુ અને મુક્તિનાથની મુલાકાતે ગયા. નેપાળમાં પરિસ્થિતિ વણસતા 4 યુવાનોએ સમજસૂચકતા વાપરી પરત ફરવાનો નિર્ણય કર્યો અને સુરક્ષિત રીતે નવસારી પરત ફર્યા. નેપાળની આ જે પરિસ્થિતિ છે, અમે 2-3 જગ્યાએ રોડ પરથી પસાર થયા હતા, મુક્તિનાથ રોડ પરથી, જોમસનવા રોડ પરથી. તે અમારી સામે બધું થયું છે અને અત્યારે એ પરિસ્થિતિ આખી બદલાઈ ગઈ છે. બિફોર ને આફ્ટર જે પરિસ્થિતિ થઈ ગઈ છે. બીજી તરફ પાટણ જિલ્લા વહીવટીતંત્ર પણ સક્રિય થયું અને નાગરિકો માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો. જોકે હાલ પાટણ જિલ્લાનો એક પણ નાગરિક નેપાળમાં ફસાયો હોવાનું સામે આવ્યું નથી. નેપાળના પૂરના તાંડવ વચ્ચે હાલ કોઈ ગુજરાતી યાત્રી ત્યાં ફસાયો ન હોવાની માહિતીથી પરિવારોને મોટી રાહત મળી છે. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર મિડલ ઇસ્ટના યુદ્ધની અસર. યાનના ભાવ વધારાથી વિવિંગ ઉદ્યોગકારોની મુશ્કેલી વધી. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે સુરતના ટેક્સટાઇલ અને વિવિંગ ઉદ્યોગ પર સીધી જોવા મળી રહી છે. વૈશ્વિક બજારમાં અસ્થિરતા વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવ વધતા ટેક્સટાઇલ ઉદ્યોગ માટેનો કાચો માલ મોંઘો થયો છે. મેટલ, રો મટીરિયલ અને ત્યારબાદ યાનના ભાવમાં સતત વધારો થતા વિવિંગ યુનિટનો ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે. ઉદ્યોગકારોના જણાવ્યા પ્રમાણે કાચા માલના ભાવમાં થયેલા વધારાની સરખામણીએ યાનના ભાવમાં વધુ વધારો થયો હોવાની સ્થિતિ છે. આ કારણે વધેલો ખર્ચ કાપડના ભાવમાં તાત્કાલિક રીતે ગ્રાહકો સુધી પહોંચાડવો મુશ્કેલ બની રહ્યો છે. સુરત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલીક કંપનીઓ દ્વારા યાનના ભાવમાં કૃત્રિમ તેજી ઊભી કરવામાં આવી રહી હોવાની રજૂઆત ચેમ્બર સમક્ષ કરવામાં આવી છે. આ સ્થિતિમાં ખાસ કરીને નાના અને મધ્યમ કદના વિવિંગ એકમોની નફાકારકતા પર સીધી અસર પડી રહી છે. ઉત્પાદન ખર્ચ વધવાની સાથે ઓર્ડર, રોકડ પ્રવાહ અને બજારમાં સ્પર્ધા જાળવી રાખવી પણ મુશ્કેલ બની રહી છે. હાલની જે પરિસ્થિતિ છે જોતા એવું લાગે છે કે જો આવીને આવી પરિસ્થિતિ રહી અને સરકાર એના ઉપર નિયંત્રણ નહીં લાવે અને સરકાર બેઝિક ડ્યુટી 3 મહિના પૂરતી એક્ઝામ ના કરી શકે તો આ ઉદ્યોગને ઘણી બધી તકલીફ થાય. આ સમગ્ર મામલે ચેમ્બર દ્વારા કેન્દ્રીય વસ્ત્ર મંત્રાલય અને કેન્દ્રીય વસ્ત્ર મંત્રી ગિરિરાજસિંહ સમક્ષ 2 મહત્વની માંગ કરવામાં આવી છે. યાનના ભાવ, ઉત્પાદન અને પુરવઠા પર નજર રાખવા માટે ખાસ કમિટી બનાવવાની માંગ છે. સાથે જ FDY, POY અને DTY જેવા મહત્વના યાન પર 3 મહિના માટે કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવાની રજૂઆત કરાઈ છે. ઉદ્યોગકારોને આશા છે કે સરકારના સમયસરના નિર્ણયથી યાનની ઉપલબ્ધતા વધશે અને સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને વધતા ખર્ચમાંથી થોડી રાહત મળશે. નર્મદામાં જંગલ જમીન મુદ્દે ખેડૂતોનું ધરણા યથાવત. જંગલ જમીનના હક અને પેન્ડિંગ દાવાઓ મુદ્દે સરકારે બેઠક યોજી હતી. સાંસદ મનસુખ વસાવાની હાજરીમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વન વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં સાગબારા અને ઉમરપાડાના વિવાદમાં નિયમો અને પુરાવાના આધારે ખેડૂતોને જમીન આપવા અંગે ચર્ચા કરાઈ. સાથે જ રાજ્યભરમાં પેન્ડિંગ રહેલા અંદાજે 70 થી 80 હજાર દાવાઓની ઝડપી નિકાલ કરવા સૂચના આપવામાં આવી છે. ધરણા પર બેઠેલા ખેડૂતોને બેઠકની જાણ કરી પારણા કરાવવા મંત્રી પ્રવીણ માળી રક્ષાબંધનના બીજા દિવસે નર્મદા જશે. હવે સરકારની સમજાવટ બાદ ખેડૂતો ધરણા પૂર્ણ કરે છે કે આંદોલન યથાવત રાખે છે તેના પર સૌની નજર છે. આ તરફ ખેડૂતોનું ધરણા પ્રદર્શન યથાવત છે. ધરણાના 17મા દિવસે કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરુલાએ ધરણા સ્થળે પહોંચ્યા હતા. સંદીપ માંગરુલાએ ખેડૂતોને સમર્થન આપતા કહ્યું કે આજથી ખેડૂતો પોતાની જમીન પર ખેડાણ કરશે અને તેમને રોકવામાં આવશે તો પહેલા અમને ગોળી મારજો. ખેડૂતો સામે કાર્યવાહી થશે તો અમારી સામે પણ કાર્યવાહી કરજો. સાબર ડેરીની સાધારણ સભા મિનિટોમાં પૂર્ણ. નવી જાહેરાત ન થતા પશુપાલકો નિરાશ. સાબર ડેરીની વાર્ષિક સાધારણ સભા ગણતરીની મિનિટોમાં પૂર્ણ થતા અને પશુપાલકો માટે કોઈ જાહેરાત ન થતા વિવાદમાં આવી છે. આરોપ છે કે સાબર ડેરીની સાધારણ સભામાં આવેલા સ્થાનિક દૂધ મંડળીના ચેરમેન અને સેક્રેટરીઓની વાત સાંભળવામાં આવી જ ન હતી. પરંતુ સ્થાનિક દૂધ મંડળીના ચેરમેન અને સેક્રેટરીઓને સાબર ડેરીએ મોંઘી દાટ ગિફ્ટ આપી છે. પશુપાલકોના પરસેવાની કમાણીના પૈસે સ્થાનિક મંડળીના ચેરમેન અને સેક્રેટરીઓને લાહણી કરતા પશુપાલકોમાં રોષ ફેલાયો. મહત્વનું છે કે સાબર ડેરી સાથે બંને જિલ્લાના આશરે 1800 દૂધ મંડળીઓ અને 3 લાખ જેટલા પશુપાલકો જોડાયેલા છે. વર્ષ 2025-26 માટે 1007 રૂપિયા પ્રતિ કિલો ફેટનો વાર્ષિક સરેરાશ ભાવ જાહેર કરાયો, જ્યારે ગત 29 જૂને પશુપાલકોને 560 કરોડ રૂપિયાનો વાર્ષિક ભાવ ફેર ચૂકવાયો હતો. આથી આજની સભામાં પશુપાલકો માટે કોઈ મોટી જાહેરાત થાય તેવી અપેક્ષા હતી, પરંતુ નિયામક મંડળ દ્વારા કોઈ મહત્વની જાહેરાત ન કરાતા પશુપાલકોમાં નારાજગી જોવા મળી છે. રક્ષાબંધન પહેલા બનાસ ડેરીની પશુપાલકોને મોટી ભેટ. 2239 કરોડના ભાવફેરની જાહેરાત. રક્ષાબંધન પહેલા બનાસ ડેરીએ પશુપાલકોને મોટી ભેટ આપી છે. બનાસ ડેરીની 58મી વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકો માટે 2239 કરોડ રૂપિયાના ભાવફેરની જાહેરાત કરાઈ.
ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ આ જાહેરાત કરી. ગત વર્ષની સરખામણી આ વર્ષે પશુપાલકોને 108 કરોડ રૂપિયા સુધી ચૂકવવામાં આવશે. વધુ બનાસ ડેરી દ્વારા આ વર્ષે 18.04% ભાવફેર ચૂકવવામાં આવ્યો છે. હાલ પશુપાલકોને પ્રતિ કિલો ફેટે 1035 રૂપિયા ચૂકવાઈ રહ્યા છે, જ્યારે ગત વર્ષની સરખામણી આ વર્ષે પશુપાલકોને 330 કરોડ રૂપિયા વધુ ચૂકવાયા હોવાનું પણ જણાવ્યું છે. આ ઉપરાંત બનાસ ડેરીની પ્રગતિ અંગે પણ મહત્વની માહિતી આપવામાં આવી. હાલ બનાસ ડેરી પાસે 680 વીઘા જમીન છે અને સંઘની મિલકત વધીને 5002 કરોડ રૂપિયા સુધી થઈ હોવાનું જણાવ્યું. સાથે જ બનાસ ડેરી દેશની સર્વોચ્ચ ક્રેડિટ રેટિંગ AAA રેટિંગ મળ્યું છે. ભાવફેરની મોટી જાહેરાતથી બનાસકાંઠા અને આસપાસના પશુપાલકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. જૂનાગઢના દામોદર કુંડમાં મગર દેખાતા અફરાતફરી. જૂનાગઢના દામોદર કુંડમાં મહાકાય મગર દેખાતા અફરાતફરી મચી ગઈ. દામોદર કુંડની સફાઈ ચાલી રહી હતી તે દરમિયાન કુંડમાં મગર દેખાયો, જે બાદ વન વિભાગને જાણ કરવામાં આવી. બનાવની જાણ થતાં જ વન વિભાગની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી. જોકે મગર તેમના હાથમાંથી છટકી ગયો, એટલે કે રેસ્ક્યુ દરમિયાન મગર સોનરખ નદીમાં કૂદી ગયો. બીજી તરફ દામોદર કુંડમાંથી મગર દૂર જતા સ્થાનિકો અને પ્રવાસીઓ રાહતનો શ્વાસ લીધો. કુંડમાં મગરની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો મગરને જોવા ઉમટી પડ્યા. મગર પણ જાણે આમ તેમ દોડતો જોવા મળ્યો. આ અંગે દામોદર કુંડ તીર્થક્ષેત્રના પ્રમુખ નિલેશ પુરોહિતે જણાવ્યું કે મગર અવારનવાર દામોદર કુંડમાં આવી જાય છે, જો કે અત્યાર સુધીમાં મગરે કોઈને નુકસાન નથી પહોંચાડ્યું. સાથે જ વન વિભાગની ટીમની પણ પૂરી મદદ રહે છે. જાણ કરતાં જ તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જાય છે. તો વન વિભાગની ટીમે પણ કહ્યું કે આ વખતે મગર નદીમાં જવામાં સફળ રહી છે, પરંતુ બીજી વાર દેખાશે તો ફરી પાંજરે પૂરવાનો પ્રયાસ કરીશું. હાલ કોઈ ચિંતાની વાત નથી. દામોદર કુંડમાં હાલ એક પણ મગર નથી. અમરેલીમાં દીપડાના આટા ફેરાથી ફફડાટ. ભાવનગર અને ગીર સોમનાથમાં સિંહણના મોતથી વન વિભાગ દોડતું થયું. અમરેલી શહેરમાં રહેણાંક વિસ્તારમાં દીપડાના આટા ફેરાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે. છેલ્લા 2-3 દિવસથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. અમૃતધારા સોસાયટીમાં દીપડો લટાર મારતો સીસીટીવી કેમેરામાં કેદ થયો. દીપડાની સતત અવરજવરથી સ્થાનિકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. વન વિભાગે દીપડાને પકડવા અલગ અલગ સ્થળોએ પાંજરા ગોઠવી કવાયત તેજ કરી છે. બીજી તરફ ભાવનગરના બોરડી ગામમાં ગેરકાયદે ઇલેક્ટ્રિક કરંટથી સિંહણના મોતની ઘટના સામે આવી છે. પાકના રક્ષણ માટે ખેતરમાં ગેરકાયદે વીજ કરંટ મુકાયો હોવાની પ્રાથમિક માહિતી છે. ઘટનાની જાણ થતાં પાલીતાણા શેત્રુંજી ડિવિઝનના વન અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા. FSL ટીમે પણ ઘટના સ્થળે તપાસ હાથ ધરી. તો ગીર સોમનાથના ઉનામાં પણ સિંહણનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. રામપરા ગામની સીમમાંથી 5 થી 9 વર્ષની સિંહણનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો. સિંહણના પાછળના પગે ઈજાના નિશાન મળી આવ્યા છે. નરસિંહ સાથેની ઇનફાઇટમાં સિંહણનું મોત થયું હોવાની વન વિભાગે પ્રાથમિક શક્યતા વ્યક્ત કરી છે. સપ્ટેમ્બરમાં પીએમ નરેન્દ્ર મોદી ફરી ગુજરાત આવશે. 8 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવસારીની મુલાકાત લેશે. નવસારીમાં નવનિર્મિત નમો કમલમનું લોકાર્પણ કરશે. પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદીની 6ઠી વાર નવસારીની મુલાકાત. વડાપ્રધાનના આગમનને લઈને ભાજપ સંગઠનમાં ભારે ઉત્સાહનો માહોલ. અમરેલીના દુધાળામાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ કર્યું. હરિકૃષ્ણ ગ્રુપ અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા નિર્મિત સરોવરનું લોકાર્પણ કરાયું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ઉર્જા મંત્રી કૌશિક વિકરિયા, મંત્રી જીતુ વાઘાણી સહિત નેતાઓ રહ્યા ઉપસ્થિત. લોકભવન ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો. મોટી સંખ્યામાં બહેનો કાર્યક્રમમાં જોડાઈ. બહેનોએ સીએમ ભૂપેન્દ્ર પટેલને રાખડી બાંધી. મુખ્યમંત્રીએ સૌને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી. નવસારી સાયબર ક્રાઇમે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અંગે ફેક પોસ્ટ મામલે કાર્યવાહી કરી. ઇન્સ્ટાગ્રામ પર કથા વિસ્તાર નામની આઈડી પરથી ડેપ્યુટી સીએમના ફોટોનો ઉપયોગ કરીને દારૂના ગેરકાયદેસર વેચાણ અંગે ખોટા નિવેદનો વાયરલ કરાયા હતા. સરપંચ, કોર્પોરેટર અને MLA અંગે પણ બનાવટી લખાણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. પાટણ નગરપાલિકા સામે જીપીસીબીની લાલાંક. 25 mlનો STP પ્લાન્ટ બંધ હાલતમાં જોવા મળ્યો. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના નમૂના તપાસમાં ફેલ. ગંદુ પાણી શુદ્ધ કર્યા વિના છોડાતું હોવાનો ઘટસ્ફોટ. 2 નોટિસ બાદ પણ પાલિકાએ સુધારો ન કર્યો. જીપીસીબીનો વોટર એક્ટ હેઠળ સીધો આદેશ. સુરતના અમરોલીમાં કોસાડના ગૃહમ આઇકોનિક બિલ્ડિંગમાં લિફ્ટમાં લોકો ફસાયા. ઓફિસનો સામાન ફેરવી નીચે ઉતારતી વખતે દુર્ઘટના. 3જા માળે લિફ્ટ અટવાતા ફાયર ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. તમામ લોકોને સહી સલામત બહાર કઢાયા. પોરબંદર ખંભાળિયા હાઈવે પર ભારવાડા ગામ પાસે અકસ્માત. મોડી રાત્રે ગેસ ટેન્કર અચાનક રસ્તા પરથી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહીં. ટેન્કર પ્રોપલાઇન જેવા અતિ જ્વલનશીલ ગેસના પરિવહન માટે વપરાય છે, પરંતુ અકસ્માત સમયે ટેન્કર ખાલી હોવાથી જાનહાની ટળી. વડોદરાના રહેમતનગરમાં 2 જૂથ વચ્ચે અથડામણ. ડીજેના વાયરનું બોર્ડ પડી જતા ધીંગાણું સર્જાયું. એક બાળક સહિત 4 થી 5 લોકો ઇજાગ્રસ્ત. કથિત બાબાના ગેંગના સાગરીતોએ તલવાર જેવા હથિયારો હુમલો કર્યાનો આક્ષેપ. અગાઉની તકરારની અદાવતમાં હુમલો કરાયાનો પણ આરોપ. રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીનું ચિત્ર થયું સ્પષ્ટ. 5 બેઠક પર યોજાશે મતદાન. અગાઉ 15 બેઠક માટે ભરાયા હતા ફોર્મ. 36 ફોર્મ, જેમાંથી 26 ફોર્મ પરત ખેંચાયા. દરેક જૂથમાં સામસામે 2 ઉમેદવારો મેદાનમાં.
સુરતમાં રફતારના રાક્ષસો બેફામ, સરથાણામાં ડાયરા કલાકારે અકસ્માત સર્જ્યો, કોસંબામાં ટ્રિપલ અકસ્માત. સુરતમાં ફરી એકવાર રફતારના રાક્ષસો બેફામ બન્યા છે. આ વખતે લોક ડાયરા કલાકારે અકસ્માત સર્જ્યો, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. જુઓ દ્રશ્યો સરથાણા વિસ્તારના છે. બપોરના 3 વાગ્યા આસપાસ અહીંથી એક સફેદ રંગની કાર પૂરપાટ ઝડપે આવી અને અન્ય કારને જોરદાર ટક્કર મારી. આરોપ છે કે દુર્ઘટના સમયે ડાયરા કલાકાર અવધીશ હરિયાણી કાર ચલાવી રહ્યો હતો. વળાંગમાં પણ પૂરપાટ ઝડપે કાર ચલાવી અને સામેથી આવતી કારને જોરદાર ટક્કર મારી. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ, પરંતુ બંને કારનું નુકસાન થયું છે. અકસ્માતના પગલે લોકોના ટોળે એકઠા થઈ ગયા હતા. આ તરફ સુરતના કોસંબામાં રફતારના રાક્ષસો બેફામ બન્યા. કોસંબા નજીક નેશનલ હાઈવે 48 પર ટ્રિપલ અકસ્માત સર્જાયો. પિકઅપ કાર અને આઈસર વચ્ચે ટક્કર થઈ, જેના પગલે અફરાતફરી મચી ગઈ. દાવો છે કે આઈસર ચાલકે પહેલા પિકઅપને ટક્કર મારી, જેની ચપેટમાં અન્ય કાર પણ આવી ગઈ. અકસ્માતમાં કાર પલટી ગઈ, જ્યારે પિકઅપમાં સ્લેબની લોખંડની પ્લેટો હાઈવે પર વેરાઈ ગઈ. અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો મદદે દોડી આવ્યા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ. જોકે અકસ્માતમાં 3 વાહનોને મોટું નુકસાન થયું છે. ઉપલેટા નજીક રેલવે ટ્રેક પર આવી ગઈ ઊંટ, મોટી દુર્ઘટના ટળી, જીસીબીની મદદથી કરાયું રેસ્ક્યુ. રાજકોટના ઉપલેટા નજીક સૌરાષ્ટ્ર એક્સપ્રેસ સામે અચાનક ઊંટ આવી ચડ્યો. વાંસજાળિયા રાણાવાવ રેલવે ટ્રેક પરથી જ્યારે ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે જ ઊંટ આવી જતા લોકોના જીવ તાળવે ચોંટ્યા. જોકે લોકો પાયલટની સમય સૂચકતાથી મોટી જાનહાની ટળી હતી. લોકો પાયલટે તાત્કાલિક ટ્રેન રોકી દીધી હતી, જેના કારણે ઊંટનો તો જીવ બચી જ ગયો, પરંતુ સાથે સાથે મોટી ટ્રેન દુર્ઘટના પણ ટળી. બીજી તરફ બનાવની જાણ થતાં રેલવે અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા. જોકે ઊંટ ઊભું થઈ શકે તેવી હાલતમાં ન હતું, જેથી ક્રેન મંગાવી અને ઊંટનું રેસ્ક્યુ કરાયું હતું અને ઊંટને પ્રાથમિક સારવાર અપાઈ હતી અને ટ્રેનને રવાના કરાઈ હતી. ઘટના વખતે ટ્રેનમાં અનેક લોકો સવાર હતા. કેશોદથી દ્વારકા સુધી તસ્કરો અને ઠગ ટોળકીનો આતંક, ચોરી અને છેતરપિંડીની ઘટનાઓથી પોલીસ દોડતી થઈ. જૂનાગઢના કેશોદથી લઈને દ્વારકા સુધી ચોરી અને છેતરપિંડીની અલગ અલગ ઘટનાઓ સામે આવી. કેશોદના યોગેશ્વર ધામ વિસ્તારમાં તસ્કરોએ 2 ટુ વ્હીલર સહિત કરિયાણાની દુકાનને નિશાન બનાવી ચોરી કરી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે ફૂટેજના આધારે તપાસ શરૂ કરી. બીજી તરફ દ્વારકાના કલ્યાણપુરમાં સોલાર પ્લાન્ટમાંથી 10,500 મીટર કોપર વાયરની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી લીધો. પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડી 4,12,000નો મુદ્દામાલ કબજે કર્યો, જેમાં 230 કિલો કોપર વાયર, કાર અને મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. આરોપીઓ રાત્રે કંપનીની દિવાલ ખોદીને કટર વડે વાયર કાપી ચોરી કરતા હતા. બીજી તરફ કલ્યાણપુર તાલુકામાં સોનાની સફાઈના બહાને 2 મહિલાઓ સાથે છેતરપિંડી થઈ હોવાનો મામલો સામે આવ્યો. દાગીના ચમકાવી આપવાના બહાને કેમિકલયુક્ત પ્રવાહીમાં સોનું નાખી દાગીનામાંથી સોનું કાઢી લીધું હોવાનો આરોપ છે. 2 મહિલાઓ પાસેથી કુલ 24 ગ્રામ જેટલા સોનાની છેતરપિંડી થઈ હોવાનો આક્ષેપ છે. નેપાળપુરમાં લાપતા 1500 લોકોની શોધખોળ, 288 ભારતીયો હજુ પણ ગુમ હોવાની વિદેશ મંત્રાલયે કરી પુષ્ટિ. 21 ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું ન્યૂઝ 18. ચીનની સરહદે આવેલા નેપાળના રસુઆ જિલ્લામાં અચાનક ભયાનક પૂર આવતા મચી મહાતબાહી. તિમુરે અને સ્યાબ્રુબેસી વિસ્તારમાં ભારે નુકસાન. ભોટેકોશી નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધતા વસાહતો, બજારો અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટને નુકસાન. નેપાળ દુર્ઘટનામાં ગુજરાતના 11 લોકો સંપર્ક વિહોણા. આણંદના 2, અમદાવાદના 3 અને રાજકોટનો 1 વ્યક્તિ લાપતા. સુરતના 3 અને વડોદરાના 2 વ્યક્તિઓનો પણ નથી થઈ શક્યો સંપર્ક. વલસાડના રોમા ઇંટવાલા નેપાળમાં સુરક્ષિત હોવાની માહિતી મળી. છેલ્લે રસુવાગઢી કેરુંગ સરહદ, ફ્રેન્ડશીપ બ્રિજ અને ભોટેકોશી નદી આસપાસ કેટલાક પ્રવાસીઓ આવ્યા હતા સંપર્કમાં. નેપાળના અધિકારીઓ અને ટૂર એજન્સીઓ સાથે તંત્રનું સંકલન. સંપર્ક વિહોણા પ્રવાસીઓની શોધખોળ હાથ ધરાઈ. ભારતીય દૂતાવાસે જાહેર કર્યો મદદ માટે નંબર. ગુજરાતીઓ પણ નેપાળમાં ફસાયા હોવાની આશંકા. સરકારે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા. યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરાઈ. નેપાળમાં અસરગ્રસ્ત ગુજરાતના નાગરિકો માટે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર જાહેર. જરૂરિયાતમંદ નાગરિકો અને તેમના પરિવારજનો હેલ્પલાઇન પર કરી શકશે સંપર્ક. રાજ્યના કંટ્રોલ રૂમ નંબર પર ફોન કરી મેળવી શકશે મદદ. નેપાળપુરમાં વડોદરાના જાણીતા ધારાશાસ્ત્રી શૈલેષ પટેલના બહેન બનેવી લાપતા. ન્યૂઝીલેન્ડથી કાઠમાંડુ ગયા હતા કિન્નરી અને મિહિર પટેલ. ભયાવહ પૂર આવ્યા બાદથી નથી થઈ શક્યો સંપર્ક. લાપતા દંપતીનો પરિવાર સતત વહીવટીતંત્રના સંપર્કમાં. નેપાળપુર વચ્ચે આણંદ દંપતી લાપતા. વિમલ અને જેમિના પટેલ ગયા હતા નેપાળ પ્રવાસે. ચાઇના વિઝા લેવા એમ્બેસી પહોંચ્યું હતું દંપતી. વિમલ અને જેમિના પટેલની શોધખોળ માટે તંત્ર સતર્ક. ગત રવિવારે પરિવાર સાથે થઈ હતી વાતચીત. કૈલાશ માનસરોવર યાત્રાએ ગયેલા કચ્છના તમામ 43 યાત્રાળુઓ સુરક્ષિત. યાત્રાળુઓએ મંગળવારે સાંજે જ નેપાળ ચીન વચ્ચેનો ફ્રેન્ડશીપ બ્રિજ પાર કર્યો, જેના થોડા કલાકો બાદ આવ્યું પૂર. યાત્રાળુઓ નિર્ધારિત સમયપત્રક મુજબ વધી રહ્યા છે આગળ.
ગુજરાત, દિલ્હી અને નેપાળના ટૂર ઓપરેટર્સ પાસેથી લેવાઈ માહિતી. આ મહિને પરમિટ ન મળતા અટકી હતી યાત્રા. પરમિટ અને વિઝા ફરજિયાત હોવાથી યાત્રિકોને મળે છે ચોક્કસ યાદી. નેપાળમાં પૂર દુર્ઘટનામાં રાજકોટના યાત્રિકોનો બચાવ. 120 યાત્રિકોને પરમિટ ન મળતા છેલ્લી ઘડીએ કૈલાશ માનસરોવરની યાત્રા રદ થઈ હતી. નિરાશ થયેલા યાત્રાળુઓ હાલ ભગવાનનો માની રહ્યા છે આભાર. નેપાળમાં ફ્લેશ ફ્લડના કારણે કૈલાશ માનસરોવરના યાત્રીઓ લાપતાના અહેવાલ. વડોદરાના સાંસદ હેમાંગ જોશીનું નિવેદન. તમામ સહાય પહોંચાડવા કેન્દ્ર સરકારની ખાતરી. સાંસદ કાર્યાલય તરફથી હેલ્પલાઇન સેવા શરૂ. ગુજરાતના નાગરિકોને લઈ માહિતી મેળવવાના પ્રયાસ. નેપાળ પૂર પર કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલનું નિવેદન. કહ્યું ચીન નેપાળ સરહદ પર વાદળ ફાટવાની આશંકાના પગલે પાણીનો પ્રવાહ 12 મીટરથી વધુ વધ્યો. ત્રિશુલી નદીનું જળસ્તર અચાનક વધતા વિસ્તારમાં મોટા પાયે નુકસાન. નેપાળમાં પૂરમાં ફસાયેલા લોકોની મદદ માટે પાટણમાં તંત્ર સક્રિય. નાગરિકો માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો. મુશ્કેલીમાં હોય તો તાત્કાલિક સંપર્ક કરવા સૂચના. હાલ જિલ્લાનો એક પણ નાગરિક નેપાળમાં ન હોવાની માહિતી. નવસારીમાં જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમે જાહેર કરી હેલ્પલાઇન. નેપાળની કુદરતી આપદામાં નવસારીના કોઈ નાગરિક ફસાયા હોય તો જિલ્લા તંત્રને જાણ કરવા અપીલ. નાગરિકોને તમામ મદદ અને સહાય પહોંચાડવા થશે પ્રયાસ. નેપાળના ભયાનક પૂર વચ્ચે નવસારીના 4 યુવકોનો ચમત્કારિક બચાવ. 4 યુવકો નવસારી સુરક્ષિત રીતે પરત ફર્યા. પોખરા, કાઠમાંડુ, મુક્તિનાથજી ગયા હતા મુલાકાતે. 40થી વધુ. રાજકોટમાં કાળજુ કંપાવી દેતી ઘટના. 77 વર્ષના વૃદ્ધા પર દુષ્કર્મ બાદ હત્યા. રાજકોટમાં હૈયું હચમચાવતી ઘટના ઘટી. અહીં એક હવસખોર આરોપીએ પહેલા 77 વર્ષીય વૃદ્ધ ભિક્ષુકનું અપહરણ કર્યું. તેને અવાવરૂ જગ્યા પર લઈ ગયો જ્યાં પહેલા વૃદ્ધા પર હુમલો કર્યો અને ત્યારબાદ હવસ સંતોષી હોવાનો દાવો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. જોકે સૌથી ચોંકાવનારી વાત એ છે કે રેપ વિથ મર્ડરનો આરોપી અગાઉ પણ 3 જેટલા મર્ડર કરી ચૂક્યો છે. અગાઉ તેમણે 3 વર્ષની બાળકીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરી હત્યા કરી હોવાનું પણ સામે આવ્યું છે. હવે અહીં મોટો સવાલ તો એ છે કે અગાઉ પણ હત્યા કરી દુષ્કર્મ આચર્યું તો અત્યાર સુધી આ નર પિશાચ હજુ સુધી કેમ ખુલ્લો રખડી રહ્યો હતો. મહત્વનું છે કે આજી ડેમના કાંઠેથી એક વૃદ્ધાનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ. બનાવની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી. તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીએ અપહરણ કર્યા બાદ વૃદ્ધાને ધોકા સહિતના હથિયાર વડે માર મારી અર્ધબેભાન કરી દીધા હતા. વૃદ્ધા સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ આરોપી ફરી વૃદ્ધા સાથે મારપીટ કરી હતી જેમાં વૃદ્ધાનું મોત થયું. હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવામાં આવ્યો હોવાનો પણ દાવો છે. સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી પોલીસે ગુનાનો ભેદ ઉકેલ્યો છે. અંકલેશ્વરમાં ખરાબ રસ્તા મુદ્દે રિક્ષા ચાલકોનો અનોખો વિરોધ. ભરૂચમાં અંકલેશ્વરના ગડખોલથી અંદાડા તરફ જતા માર્ગની બિસ્માર હાલતને લઈને રિક્ષા ચાલકોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો. રસ્તા પર પડેલા ખાડાઓથી વાહન ચાલકો પરેશાન બન્યા ત્યારે રિક્ષા ચાલકોએ પોતે જ ખાડામાં ઉતરીને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો. ગડખોલથી અંદાડા તરફના મુખ્ય માર્ગ પર તેમજ રોડની સાઈડમાં છેલ્લા 15 થી 20 દિવસથી ખોદવામાં આવેલા ખાડાઓ યથાવત રહેતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાડાઓને કારણે ખાસ કરીને રિક્ષા ચાલકો અને 2 વ્હીલર ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. રસ્તાની બિસ્માર હાલતને કારણે રોજિંદા અવરજવર કરતા વાહન ચાલકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. હવે રિક્ષા ચાલકોએ ખાડામાં ઉતરીને તંત્રની આંખ ખોલવાનો પ્રયાસ કર્યો. સાથે જ જો તાત્કાલિક રસ્તા રિપેર નહીં કરવામાં આવે તો વધુ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. બનાસકાંઠાના ચડોતર ગામમાં રક્ષાબંધનની અનોખી પરંપરા. રક્ષાબંધનના એક દિવસ અગાઉ જ બહેન ભાઈને બાંધે છે રાખડી. સમગ્ર દેશમાં આવતીકાલે રક્ષાબંધનનો પર્વ ઉજવાશે પરંતુ બનાસકાંઠાના ચડોતર ગામમાં આજે જ રક્ષાબંધનની ઉજવણી થઈ. પાલનપુરથી આશરે 8 કિલોમીટર દૂર આવેલા ચડોતર ગામમાં 200 વર્ષથી વધુ સમયથી રક્ષાબંધનના એક દિવસ પહેલા બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે. લોકવાયકા પ્રમાણે વર્ષો પહેલા ચડોતરમાં ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો. રોગચાળામાં મોટી સંખ્યામાં લોકો અને પશુઓના મોત થતા સમગ્ર ગામમાં ભયનો માહોલ સર્જાયો. ત્યારે ગ્રામજનો ગામના શિવજીના મંદિરે સંત પાસે પહોંચ્યા. લોકવાયકા મુજબ સંતે ગામના દરેક ઘરમાંથી દૂધ એકઠું કરી સમગ્ર ગામમાં તેનો છંટકાવ કરવાની સલાહ આપી. ગ્રામજનોએ દૂધનો છંટકાવ કર્યા બાદ સ્થિતિ શાંત થઈ હોવાની માન્યતા છે. ત્યારબાદ સંતે રક્ષાબંધનના દિવસે બહેનો ભાઈને રાખડી ન બાંધે તેવી સલાહ આપી. ત્યારથી ગામમાં રક્ષાબંધન એક દિવસ વહેલું ઉજવવાની પરંપરા શરૂ થઈ હોવાનો દાવો છે.